તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો મિત્રો, સવારના વાગી ગયા છે 10 અને અહીંયા જોઈ લો મેડમ. તો મેડમ, પહેલા તો તમને વેરી વેરી ગુડ મોર્નિંગ. ને 3-4 દિવસ પછી ફરી એકવાર 10-15 દિવસ પછી મને તો લાગે ના, આપણે નોરતામાં કર્યું હતું ને. હા, 10 દિવસ થઈ ગયા ને. હા, ત્રીજ. હા, બરાબર, અઠવાડિયું. તો અઠવાડિયા પછી ફરી એકવાર વ્લોગ બનાવવાનો મોકો મળ્યો છે. તો ચાલો, આજે છે રેસિપી વ્લોગ. તો આજે આપણે બનાવવાનો છે ચેવડો. તો અહીંયા જો પોહાનો ચેવડો બનાવવાનો છે. એના માટે મેં પોહાને થોડા શેકી લીધા છે. બરાબર. આ બની જાય પોહાનો ચેવડો, પછી આપણે બનાવશું બીજો ચેવડો. બરાબર. એ બનાવશું મકાઈનો ચેવડો. મતલબ તો અત્યારે તો પહેલા તો પોહાનો ચેવડો બનાવવાનો છે. તો એના માટે પતલા પોહા સત્યમના લઈ લીધા છે. તેલ ગરમ કરવા મૂકી લીધું. એક સાઈડ પર પોહાને મેં મસ્ત શેકી લીધા હતા. તો તેલ ગરમ થઈ ગયું, એમાં આપણે નાખી લઈશું રાજ દુલારી પ્યારી હિંગ. પછી નાખશું આપણે રાઈ. અને જો અહીંયા સિંગ, થોડી બદામ, મરચા, લીમડો, અહીંયાથી સફેદ તલ, અહીંયા દાળિયા, અહીંયા સાકરને પીસી લીધી હતી, મીઠું, અને આ જે આપણે બીજો ચેવડો બનાવવાનો છે ને મકાઈનો, એના માટે મસાલો રેડી કરી દીધો છે. જો હવે ફ્રાય થઈ ગઈ છે. તો હવે એની અંદર આપણે નાખી લઈશું પેલા મરચા, લીમડો, હવે મરચાને થોડા શેકવા લઈશું એટલે ટેસ્ટી થાય ને. બરાબર. હવે બદામ અને ચીલી પણ આમાં જ નાખી લઈશું. એટલે આપણે ફ્રાય નથી કરતા, હું ફ્રાય નથી કરતી, હું બધા તેલમાં જ આપણે આ નાખી દઉં. ચેવડો વઘારશું, ફ્રાય નહીં. બરાબર ને. હવે આપણે નાખીશું એમાં તલ 2 ચમચી. 2 ચમચી તલ. એટલે ચેવડો બહુ એકદમ ટેસ્ટી બનવાનો છે. બદામ, કાજુ, પિસ્તા વાળો ચેવડો. થોડા દાળિયા. દાળિયા. એટલે બધી જ વસ્તુ ફર્સ્ટ ક્લાસ શેકાઈ જાય, એની પછી આપણે આ ચેવડો નાખી ને બસ ખાલી વઘારી જ લેવાનો છે. બધું શેકાઈ ગયું. સારું, જોઈ લો, મસ્ત એકદમ થઈ ગયું છે ફ્રાય. હવે આમાં નાખી લઈશું આપણે હળદર 2 ચમચી પ્રમાણમાં જ નાખવી પડશે, કેમ કે પોહા અડધો કિલો છે ને. એટલે કલર ફર્સ્ટ ક્લાસ બેસી જાય પોહાની અંદર. તો હવે આપણે એડ કરી લઈશું આ પોહા. બસ, આપણો પોહો બનીને રેડી છે ચેવડો. ઓલરેડી આપણે શેકેલા જ છે ને પોહા, એટલે બહુ આપણે હવે ઓલું નથી કરવાનું. બરાબર. સ્લો ગેસ કરી લીધો છે. બંધ જ કરી લઈશું હવે ગેસ. હવે આમાં બરાબર સ્વાદ પ્રમાણે મીઠું નાખી લે, અને જે આ સાકર છે પીસેલી એ નાખી દઈશું. જો સાકરે પીસી નાખી હતી, તાકે ઓલી ખાંડ આપણે નાખીએ તો એના શું દાણા રહી જાય. આપણે બીજો ઓલો પોહાનો ચેવડો બનાવવાનો ને મકાઈનો, એમાં પણ નાખવું પડશે. પોહાનો ને મકાઈનો બેવ બનાવવાનો ને, એટલા માટે મેં આજ પીસી જ લીધી. પીસેલી સાકર નાખવું જરૂર લાગશે તો પછી આપણે એડ કરશું. બરાબર. અને પોહા બી જોઈ લો કયા હતા, જોઈ લો, તમને બતાવી દઉં. સત્યમ. આ છે સત્યમના પતલા પોહા, ખાસ ચેવડો બનાવવા માટે. તો જોઈ લો, ફર્સ્ટ ક્લાસ એકદમ. હવે ચેવડામાં ગેસ કલર કરી લઉં કેમ કે ઓલરેડી ઘર ઓલું જ છે, શેકેલા જ છે ને, તો પછી બહુ હા, શેકીશું કેમ ને કે તો કડક થઈ જાય. પોહા ઓલરેડી શેકી નાખ્યા હતા મેડમે ગેસ આની અંદર. આપણે ટોપ બી છે ને થોડો ગરમ જ છે, એટલે ગેસ બંધ કરી લેવાનો ને મસ્ત આને મિક્સ કરી લઈએ સારી રીતના. તેલ નાખવું હોય તો થોડું નાખવાનું, પણ ઓલરેડી નીચે જ છે એટલે બરાબર મિક્સ હશે ને ચાલી જશે. પછી ટેસ્ટ કરીને જોઈ લેવાનું મીઠું, સાકર બધું બરાબર છે બરાબર કે નહીં. તલ નાખીએ ને ફ્રેન્ડ તો ટેસ્ટી લાગે પોહા. આપણો અહીંયા જોઈ લો, પોહાનો ચેવડો બનીને રેડી થઈ ગયો છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. અને હવે એક સાઈડ ઠંડો થવા દઈએ, કેમ કે ઠંડો થાય પછી આપણે ડબ્બામાં ભરવો પડશે, બહુ
ને પછી હવે આપણે આજે હવે આ બનાવશું મકાઈનો ચેવડો. મસાને પેલા ફ્રાય કરવું પડશે. આ બી અડધો કિલો જ છે. વિજયનો મકાઈ પોહા ચેવડો છે. તો હવે એક સાઈડ આને ફ્રાય કરવા મૂકીએ, બધું રેડી કરીએ. એટલે સવારમાં જ આજે ચેવડો બનાવીને ઘરે હોય તો ચટાટ કઈ નાસ્તો બનાવીને મૂકી લેવાનો. એટલે પછી રાતના ને ભૂખ લાગે તો પછી ખાઈ લેવાનું. ભૂખ લાગે એટલે આપણે આ ચેવડો બનાવીને રેડી હોય તો થોડો ખાતા રહેવાનું. બરાબર. તો આ જે આ પોહા માટે જે કયો મસાલો બનાવ્યો ને તમને થોડી વાર રહીને કહું. આમાં મસાલામાં મેં શું નાખ્યું, આ સિક્રેટ પોહાનો સિક્રેટ ઘરનો બનાવેલો મસાલો. અને ઠંડો કરવા એક સાઈડ મૂકીએ ને હવે ફ્રાય કરવાનું ચાલુ કરીએ. જોઈ લો મકાઈનો ચેવડો પણ તળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, એકદમ ક્રિસ્પી કુરકુરો. અને તેલની અંદર થોડું એવું મીઠું નાખી દીધું છે તાકે તેલ ઓછું ચૂસાય એમ. મેં ઇન્સ્ટાગ્રામ પર જોયું હતું કે તેલમાં થોડું જરા મીઠું નાખી લા. એટલે પોહાની અંદર નિમક પણ બેસી જાય. વસ્તુ પૂરી કરીએ કે મેં તો એવો વિડિયો જોયો. હા તેલ ઓછું ચૂસાય છે. એવું કહેવાય મકાઈનો ચેવડો ક્રિસ્પી જોઈ લો. એકદમ ક્રિસ્પી ક્રન્ચી બહાર મળે જ ને ફ્રેન્ડ્સ. આ પણ એમાં બહુ ટેસ્ટ ન આવતો ને, એમાં બહુ સાકર ને બધું આપે, એમાં બહુ બધું હોય. એટલે અમે કીધું કે ચલો ઘરમાં બનાવીએ. એકવાર ઘરમાં ટ્રાય કરીએ. એટલે ઘરમાં ઘણી વાર બનાવ્યું છે. દિવાળીમાં તો શું ટાઈમ નહીં મળે, ઓર્ડર હોય એટલે દિવાળીમાં તો કોઈ દિવસ બહુ ઓછો જ નાસ્તો બને. અમારી દિવાળી અત્યારે છે, ક્યારે પણ બનાવવાનો ટાઈમ મળે ત્યારે બનાવી લેવાનું. ત્યારે અમારી દિવાળી પોહાનો ચેવડો તો રેગ્યુલર દર મહિને બનાવતી. હવે શું છે થોડોક ટાઈમ મળતો નથી, બહુ બિઝી થઈ ગયા તમે, એકદમ બિઝી. એટલા માટે તો વ્લોગ નથી થતા. બોલો, પ્રાઇમ મિનિસ્ટર ને પણ મળવાનો ટાઈમ નથી, એટલા બિઝી છે. ઘરે રહેવાનો ટાઈમ નથી, શું કરીએ. પ્રાઇમ મિનિસ્ટર નો ફોન આવે, મેડમ આપ ફ્રી હો? નહીં, ટાઈમ નહીં હે. અને મિત્રો અમે પેલા સફોલા એક્ટિવ તેલ ખાતા હતા, હવે અમે સ્ટાર્ટ કર્યું છે ગીનીનું સિંગ તેલ. અને ખજૂરભાઈ નું તેલ મંગાવવાની ઈચ્છા હતી, સિંગ તેલ, પણ અહીંયા તો મુંબઈમાં તો અવેલેબલ નથી કાંઈ. એ તો એનો ઓનલાઈન ઉપર ગુજરાતમાંથી છે. હા, એટલે પછી હવે અમે ઘીની નું હમણાં લીધું છે. હમણાં લગભગ 2-3 મહિનાથી તો ઘીની કંપનીનું જ ખાય ને. ગીની સિંગ તેલ, પ્યોર ફિલ્ટર સિંગ તેલ. પણ ફ્રેન્ડ્સ એ છે કે સિંગ તેલ વાપરવાથી છે ને એસિડિટી નો પ્રોબ્લેમ બહુ સારો થઈ ગયો છે. પેલા આપણે રાઈસ સનફ્લાવર નું રાઈસ ઓઇલ ખાતા હતા ને. એક્ચ્યુઅલી પેલા બધા સિંગ તેલ જ ખાતા હતા. સફોલા નું ગોલ્ડ વાળું મમ્મી તો સફોલા ગોલ્ડ. હા, પછી અમે કીધું કે મને એક જણાએ કીધું કે સિંગ તેલ ખાવાનું સ્ટાર્ટ કર, એનાથી એસિડિટી પ્રોબ્લેમ ઘણું સારું થાય. ને સિંગ તેલ શું છે કે સારું, સિંગ તેલ યુઝ કરવાથી એસિડિટી નો પ્રોબ્લેમ દૂર થઈ લાગે છે કે બહુ ઓછો જ થઈ ગયો છે. અને આમાં સ્વાસ્થ્ય માટે સિંગ તેલ તો ઘણું સારું છે. એ જ ખાતા હતા ને, એ તો પછી આ બધી નવું બધી આવે, નવી શોધ થઈ, નવું તેલ આવ્યું. વાતોમાં આપણા પોહાનો ચેવડો પણ ફ્રાય થઈ ગયો. પણ તેલ પણ બહુ ઓછું લીધું છે, સોલ્ટ નાખ્યું ને એટલે ફ્રેન્ડ્સ આ આઈડિયા સારી છે. આ હેક સારો છે, તમે સોલ્ટ નાખો એટલે તેલ ઓછું ચૂસે. તો થોડું તેલ નાખી લેવાનું. તેલ નાખી દેવાનું. અરે સોરી, સોલ્ટ નાખી લેવાનું. આ બધી છે ને બનાવવા કહે ને ફ્રેન્ડ્સ, પછી મારી પાસે ડબ્બા નથી આ બધી રાખવાની મગજમારી, પછી પ્લાસ્ટિકની બેગમાં ને બધું મૂકવું પડે. સ્ટોર એમાં જ કરવું પડે. જો હું થોડુંક ક્રિસ્પી ચેવડો ફરી એકવાર લઈ લીધો છે. બનાવવામાં કઈ નથી, બનાવવામાં બધી, પણ રાખવાની પછી જગ્યા નથી મળતી. સમજો કે આટલો જ ચેવડો બહાર લેવા જઈએ, જેટલો આટલો મોટો ટોપ ભરાઈ ગયો છે, તો કેટલા 200-300 રૂપિયાનો ચેવડો થઈ જાય. કેમ મેડમ? આપણું ઘરમાં બધું ચોખ્ખું. ખાલી એટલી કે થોડું મહેનત કરવી પડે, ટાઈમ જાય. અડધો કલાકમાં તો જો આપણું બધું બની ગયું. બરાબર. એ તો આપણે આળસ કરીએ ને એટલે બાકી બધું બની જાય, પણ આપણે આળસ હોય ને, આળસ. ઓકે, એટલા માટે. ઓકે, હું સમજી ગયો તમારું કહેવાનો મતલબ. બસ તો હવે આ મિક્સ સેમ બે કરવું પડશે. આ જો એક તો ફૂલ થઈ ગયું આમાં, તો હવે આમાં છે ને દાળિયા, સિંગ ને બધું તળી દેવાનું. તળી લો એમ કરો. લીમડો, મરચા, એકદમ ફર્સ્ટ ક્લાસ.
દાળિયા તરવાની તમે સ્ટાઇલ ગેસ જો બંધ કરી દીધો. એ જ કહું છું કે દાળિયા તરવાની સ્ટાઇલ જો ગેસ બંધ છે ને દાળિયા નાખ્યા મેડમે. અમારે આમાં જ ફ્રાય કરશું. અને સિંગ સિંગ આ રહી આપણે સિંગ તો દેશની સિંગ છે. માંગરોળની હમ. આપી હતી ને આપણે આશા એ હમ એ જ વાલી છે. હજી આશા હજી જોઈ લે. તો આશા જો તારી હજી સિંગ ચાલુ અહીંયા છે. ચાલુ જ છે. હમણાં ડિસેમ્બરમાં ગયા ને ત્યારે આપી. જો ફર્સ્ટ ક્લાસ બ્રાઉન એવો થઈ ગયો છે કલર, ગોલ્ડન બ્રાઉન. એમાં દાળિયા થઈ ગયા હવે સિંગ, અને દેશી ભાષામાં આને બિયા કે બિયા. આમાં આપણે તલ નથી નાખવા. આમાં તલ નહીં નખાય. હા, કેમ કે આમાં તલ તો દેખાશે જ નહીં. બરાબર, તલ બધું નીચે ઘૂસી જશે આમ ઢુર્ર કરીને અંદર. મારો બી યોગદાન જોઈ લો ચેવડાની અંદર મિત્રો. મેડમ અહીંયા મરચા કાપે ત્યાં હું અહીંયા સિંગ તળી નાખું મસ્ત એકદમ ગોલ્ડન બ્રાઉન. બસ થઈ ગયું. સિંગમાંથી સુગંધ આવવા લાગી ગઈ છે એકદમ. બસ પછી બહુ કડવી લાગે સિંગ શેકાઈ જાય તો. બસ હવે ગેસ બંધ કરી લો. ઓલરેડી બહુ ગરમ થઈ ગયું છે તેલ. તો આ કર્યો મેં ગેસ બંધ. હવે ફટાફટ જોઈ લો ત્યાં મરચા કપાઈ ગયા છે. અને શું છે ચેવડોમાં મરચા હોય ને તો ચેવડાની કે ને કે રંગત જ અલગ થઈ જાય એકદમ મસ્ત સ્વાદ. પણ આમાં બી છે જો મસાલો બનાવ્યો ને હમ. પછી એમાં શું બધું આ તો એ આ ચેવડાનો જે મસાલો બનાવ્યો છે એ કેવી રીતના બનાવ્યો જરા આપણા ઓ ખતરો કે ખિલાડી જોઈ લો. આ આગાહી વગરનું છે ને કે ઓલું આગાહી વગરની ઓલી સુનામી કહેવાય ને એ અમારી મેડમ મને કહેતા નથી. હું અહીંયા ગેસની બાજુમાં ઊભું તો એ છું ને તમને ઝડપ ધ્યાન દઈને રાખવું જોઈએ કે જો હવે ફટાફટ મરચાની કટિંગ થઈ ગઈ એટલે હવે આ ક્યારેય બી હમલો કરશે. અને બરાબર. મને હમલો કરવા વાળાને થોડી હમલો- કઈ હમલો જોવા વાળાને ખબર પડી જાય કે હા. ક્યારે બી હમલો જેના પર થઈ હમલો શકે. થતો હોય ને હા. એ બિચારો શું છે કે આમ જો મસ્ત થઈ ગયું. હા જો એક મરચું તળે છે ત્યાં જોઈ રહ્યું. હા 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 મસ્ત જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ શું એકદમ ક્રિસ્પી વઘરાઈ ગયું છે. હવે આપણે નીચે બેસીએ હમ પંખો બંખો થોડું કરીએ. તો- ધુમાડા ઘરમાં થઈ હું ગયું. થોડુંક એક્ઝોસ્ટ ચલાવી દઉં કેમ કે ધુમાડા બહુ થઈ ગયા છે ઘરમાં. પંખો બી ફાસ્ટ કરી દઉં તાકે જે ઘરમાં જે આ જોઈ લો ધુમાડો એ બધો બહાર નીકળી જાય. આમ દરવાજાની બહાર જો જાય છે બધું. જાઓ ધુમાડા જાઓ, યહાં સે ચલા જાઓ ધુમાડા, યહાં સે ચલા જાઓ. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આ બધું ચેવડાની વસ્તુ બનાવવા માટે નીચે બેસી ગયા છે. તો 2 પાર્ટમાં લઈ લીધા છે. પહેલા તો તમે આ મસાલાની કંઈક સિક્રેટ રેસીપી આપી દો કે કેવી રીતના બનાવ્યો છે સિક્રેટ મસાલો છે ઘરમાં. આ મસાલોમાં મેં નાખ્યું છે કાળા મિરી, આખા કાળા મિરી, જીરું, મરચાની ભૂકી અને મીઠું. બરાબર. એ 4 વસ્તુ નાખી નાને મસ્ત પીસીને એકદમ જોઈ લો આપણે જે આપણે ડ્રાયનું ગ્રાઇન્ડર હોય ને એ ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી પીસી નાખ્યું છે. લીધું કેમ કે આમાં પ્રોપર બધું મિક્સ થઈ જાય. હમ. પછી ઉપરથી બધું મરચાની ભૂકી નાખે ને બધી અલગ અલગ થાય. એના માટે આનો સ્પેશિયલ અમે મસાલો આ બનાવીએ જ છે. તો મિત્રો તમે બી એકવાર ટ્રાય કરજો જરૂર ખરેખર આ મસાલો. તો 2 ઓલામાં હું નાખી લઈશ પછી એક સાથે તમે મિક્સ કરજો. બરાબર. અને આ થોડો છે ને સ્પાઇસી અને મીઠો ખટ્ટો. આમાં પેલું છે ને લીંબુના ફૂલ અમે નથી નાખતા. બાકી નાખવા વાળામાં બહારનો મળે ને એમાં લીંબુના ફૂલ હોય પણ અમે નથી નાખતા. આપણે ખાટો મીઠો બનાવશું. અરે ખાટો મીઠો શું તીખો અને મીઠો મીઠો અને સ્વીટ 3. હવે મીઠું તો આમાં નાખેલું છે પછી જરૂરત હશે તો જ મીઠું નાખશું. બરાબર. હવે આપણે આ જે દાળિયા ને આ બધું છે 2 અલગ અલગ પાર્ટમાં કેમ કે આપણી પાસે વાસણ બહુ નાના નાના છે. મોટા વાસણ અમે હમણાં વસાવાના નથી એટલા માટે. બરાબર. અને આ જો મસ્ત ચાલો એકદમ પાવડર બની ગયો. ઢક્કનમાં જેટલું બી ઢક્કનમાં જે વસ્તુ આવે ને એ મસ્ત પાવડર બની જાય. કેમ કે ઢક્કન ઉપર પાવડર ઉડે ને હજી તો ગ્રાઇન્ડર ની આની અંદર આનો બી ઘણો થોડો મસાલો છે જોઈ લો. એ આપણે સેન્ડવિચમાં કે કઈ બી યુઝ કરવું હોય ને તો મસ્ત લાગે. રે તો નાખવાની જરૂરત લાગશે તો આપણે નાખશું એમ. નાખી લેશું. તો હવે હવે પીસેલી સાકર નાખવાની વારી 2 ચમચી. આમાં દૂધ ને આ જે તમે મસાલો પીસ્યો ને મેડમજી હા. એની એટલે actually સુગંધ હવે, સુગંધ બહુ મસ્ત recipe આવે છે. પણ મેં કહી લીધું રેસીપી તો
હવે કયા લીધું ત્યારે મેં પીસી લીધું સવારમાં નહીં તો બતાવત. પણ તમને રેસીપી તો મળી ગઈ ને એમાં શું કહેવાય કારા મીરી જીરું મરચું મીઠું અને મીઠું બસ. મિત્રો કમાન મારા હાથમાં આવી ગઈ છે. મિક્સ 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 મિક્સ. જો એક તો અહીંયા ડબ્બામાં ભરાઈ ગયા. આવા ડબ્બા છે ને મને યાદ આવ્યું કે આપણે જ્યારે દિવાળીના સમય પર આ જ્વેલર્સ વાળાને છે ને આવા ડબ્બાનો સેટ આપ્યો તો આખો ગિફ્ટમાં ડબ્બા લગભગ 8 થી 9 ડબ્બા છે. નો આ સેટ છે. આ giftમાં આવ્યો હતો. મોટામાં મોટો આ, એના પછી આ ને બીજો બધી ઘણા બધા નાના મોટા છે એ માળિયા પર ને મૂકે આ છે. ડબ્બા બી માઇક્રોવેવ સેફ છે. બહુ સરસ ડબ્બા છે ખરેખર. ને ફ્રીઝર એકદમ ટાઈટ છે ને. હા વેક્યુમ ડબ્બા છે આખા. તો જો હવે અહીંયા આપણો મકાઈનો ચેવરો સાથે આમાં છે ને મેં પોહાનો ચેવરો ભરી લીધો. આ ખોલો. ખાતા બી જાઓ બનાવતા બી જાઓ હે ને. જો મસ્ત કલર શું લાગે છે? યેલો. અરે યેલો એટલે આ માર્કેટનો રેડીમેડ ચેવડા આની સામે ફેલ થઈ જાય. સરસ છે. જો આ મસાલાની હા ટેસ્ટ છે ને બહુ ઓસમ. એટલે આ જરૂર મસાલો મિત્રો ટ્રાય જો આ કરજો. મસાલો આપણે એટલો રાખ્યો છે. હવે એને ડબ્બીમાં ભરી લઉં. આપણે સેન્ડવીચ કે કાંઈ પણ બનાવીએ એમાં આપણે નાખશું. એ મસાલો બહુ ટેસ્ટી લાગે હે ને. ખરેખર બહારનો મસાલો ખરીદવા કરતા તમે આવી રીતના હોમમેડ મસાલો બનાવીને ટ્રાય કરો. કઈક ટેસ્ટ જ આખો અલગ છે. તીખાશ મીઠાશ પ્લસ કારા મીરી અને એમાં જ આપણે મીઠું નાખી લીધું એટલે આમાં મીઠું નાખવાની જરૂરત નથી. તો ચલો હવે એટલો ફાઇન બન્યો છે. આ બધું ઘર સાફ સફાઈ કરીએ પછી આપણે બહારના બધી કામ પતાવીએ પછી આપણે આગળ પાછા મળીએ હે ને. જોઈ લો ઝટપટ 2 પ્રકારના ચેવડા બનીને અડધો કિલો એ પણ. અડધા કલાકની અંદર 1 કિલો ચેવડો. અને ફ્રેન્ડ્સ જો આમાં અડધો કિલો આ ને જરા બી અડધો કિલો તેલ આ. એકદમ એક્સ્ટ્રા નથી એટલે આ મને આઈડિયા બી ગમી. હવે આપણે પૂરી કે કાંઈ પણ બનાવશું એટલે જરા મીઠું તમે આપણે બહારનો ચેવડો ખાવા કરતા છે ને તમે ઘરનો ચેવડો બનાવીને ખાઓ. બહુ સારો સરસ બનશે અને ઘરના મસાલા બી સરસ. એક વસ્તુ નાખવાની ભૂલી ગયા આપણે મેડમજી. શું? ખોપરું. હાયલા ઓહો હો અત્યારે યાદ અપાવ્યું છે આપણી પાસે. કઈ ને ફ્રાય કરીને નાખી લે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે જો ભૂલી ગયા. ખોપરું લઈને બી આવ્યા હતા સૂકું ખોપરું અમે પ્રમ દિવસે તો market યાદ અપાવવાનું ને. હું વિચાર કરું ખાલી ખાલી લાગે જ ને. કઈ વાંધો નહીં ખોપરું ઉપરથી નાખી હા શકાય તો છે. ફ્રાય કેમ બી તેલ આપણું છે જ જો આ હા, કડાઈમાં. કેમ કે આમાં બી ખોપરું નથી. હા સ્પેશિયલ સૂકું ખોપરું લીધેલું છે. સૂકું ખોપરું અડધી વાટકી લીધી છે. તો 500 ચલો રૂપિયા, કારો. 550 રૂપિયા કિલો ખોપરું ડબ્બામાંથી છે. લેવો. અડધી વાટકી લીધી હતી 100 ગ્રામની. તો હવે એ કાઢી ને એને ઝીણા પીસ કરી ને નાખી દઈએ. ફર્સ્ટ ક્લાસ જોઈ લો એકદમ બારીક બારીક. ને કેટલી ખોપરું. કિંમતી વસ્તુ છે ફ્રેન્ડ્સ. કેટલું મોંઘું છે. તો આટલો ટુકડો 55 રૂપિયાનો છે. 100 ગ્રામ ખોપરું. ખોપરું એટલે આસમાન ઉપર ખોપરું ચાલે છે હમણાં. નારિયેલ તરોપો પીવા જઈએ તો અહીંયા તો હમણાં મુંબઈમાં તો 90 મિત્રો તરોપો પીવા જઈએ ને પાણી તો 1 ગ્લાસ જેટલું નીકળે મીઠું પણ પણ નથી 90 રૂપિયા ને ખારું અને ખારું મલાઈ પાણી. બી ઓછી આવે છે અહીંયા તો. અને દેશમાં તરોપો પીએ તો 20 ને 25 રૂપિયા. હવે 20-25 નહીં એમ. ત્યાં પણ 30-35 રૂપિયા ભાવ હશે. 40 રૂપિયા નહીં 25 રૂપિયા બંદરે 25 રૂપિયામાં મળે. મેં પીધું હતું ને એ પણ અહીંયા આમ તો 90 મીઠું રૂપિયા. પાણી. એટલે 2 જણાને પીવું હોય ને આમ સવારમાં વિચાર કરવો પડે. વિચાર કરવો પડે. 180 રૂપિયાનું બી તો સવારનું જ અને થઈ જાય. એક ગ્લાસની ઉપર પાણી નહીં નીકળે. હા. 250 થી 300 ml નારિયેલ વાળાને કહો ભૈયા થોડા મલાઈ વાળા દેના. હા હા કરશે પણ એમાં મલાઈ તો હોય જ હોય જ નહીં. ને દેશમાં તો આમ તમે આમ થાકી જાઓ નારિયેલ પાણી પી પીને. અને એ છે ને દેશમાં અમે લાસ્ટ ટાઈમ પીધું હતું ને બેન મીઠું નહીં હોય ને તો એટલે પાણી મીઠું નહીં હોય ને તો કેજો હું પાછું બીજું આપી લઈશ. તો બોલો બિચારાએ આ આપ્યું દેશના વ્યક્તિ દેશના માણસો છે. ને અહીંયાના લોકો ને તો અહીંયાના બધા જ કે એક ફ્રીમાં આપે તો 90 રૂપિયાનું એક્સ્ટ્રા અહીંયા નારિયેલ, અહીંયા લાસ્ટ ટાઈમ છે ને અમે કેટલા 5-6 દેશમાંથી લીધા હતા ને
બધા અમે બધી પીધા હતા ને તો એકમાં ખાલી ખાટું નીકળ્યું. પાછો કેવું છે કે બેન કેવું છે અમે કીધું તો એક ખાટું નીકળ્યું તો પછી એને આપ્યું હતું. ફરી એકવાર એને તરોપો અને આપ્યો. આપણે ખબર વાડીએ ગયા હતા ત્યાં તો કેટલા નારિયેલ પીધા હતા. અરે લઈ પી ગયો તો પીને આપણે. જીતલા તું વાડીએ લઈ ગયો તો હજી યાદ આવે છે. હવે ફરીથી આવતું તો ફરીથી જશું વાડીએ. નારિયેળ પાણી ફ્રીમાં બોલો ઝાડમાંથી તોડીને હા. મલાઈ પણ શું હે ને કેટલી મલાઈ આમ જાડી આમ. આ ને નારિયેલ પાણી એ તો એક હજી પીવાતું હોય તો બીજું કાપીને રેડી હોય આમ પીઓ અહીંયા એક પીવાનો એટલે આમ વિચાર થાય છે 90 રૂપિયા. તો ચાલો હવે આને ફ્રાય કરીને પછી નાખી દો. હા જો રહ્યું. એટલું મીઠું સાકર છે નારિયેળ. હા મને બી એક ખવડાવો. પોતે ખાઈ લીધું. બે મજા કરો. જો તો આ બેની થિકનેસ તો જો. આ પતલા બે આપ્યા ને કે મજા કરો. શું થશે હે ભગવાન. કાઈ નથી થવાનું. તમે અહીંયા જ છો મારી સાથે જ છે એટલે કાઈ થવાનું નથી. એ તો હું લેવાનો જ છે પણ તેલ ગરમ થવા દેજો એમ કહું છું. તો થાવ દો. તો ફ્રેન્ડ્સ જોઈ લો આપણું મસ્ત ખોપરું અહીંયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે અને હવે મિક્સ થઈ ગયું ખોપરું. અને જોઈ લો કોણ આવ્યું કોલેજમાંથી. રાજકુમાર સાહેબ આવી ગયા. તો ચલો હવે આ બધી મિક્સ કરીએ. એન્ડ ટાઈમ પર ખોપરાની યાદ આવ્યું. બરાબર. ખોપરું પણ નખાઈ ગયું. તો ચલો આજનો વિડીયો છે ને આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.